આજે આપણે એક એવા પ્રશ્નના મૂળમાં ઉતરવાના છીએ જે કદાચ થોડો ગહન છે. હમ આપણી પાસે જે સ્ત્રોત છે એ એક ધર્મશાસ્ત્રીય દસ્તાવેજ છે અને એ ઈસુના જીવન અને મૃત્યુને મતલબ કે એક અલગ જ દૃષ્ટિથી જુએ છે. બરાબર. અને આખી ચર્ચાનો જે કેન્દ્રવર્તી પ્રશ્ન છે એ છે કે સર્વશક્તિમાન ઈશ્વરે માનવતાને બચાવવા માટે આટલો પીડાદાયક, આટલો જટિલ અને આમ જુઓ તો સૌથી નબળો દેખાતો રસ્તો કેમ પસંદ કર્યો? બરાબર. એમને એક મનુષ્ય બનવાની શી જરૂર પડી? આ સ્ત્રોત આપણને આ શા માટેના ઊંડાણમાં લઈ જાય છે અને જવાબો, સાચું કહું તો, આપણી ધારણા કરતાં વધુ આશ્ચર્યજનક છે. બિલકુલ. અને આ ચર્ચાનું મહત્વ એ છે કે તે ખાલી કોઈ ધર્મ કે ઇતિહાસની વાત નથી. ના, એનાથી ઘણું વધારે છે. હા, માનવ હોવાનો અર્થ શું છે, આપણી નબળાઈઓ, પ્રેમની શક્તિ અને મુક્તિની સાચી પ્રકૃતિ શું છે, એવા મૂળભૂત સવાલોને આ સ્પર્શે છે. આ દસ્તાવેજમાં એક બહુ રસપ્રદ દલીલ છે કે ઈશ્વરનું માનવ બનવું એ કોઈ અચાનક બનેલી યોજના નહોતી. તો પછી શું હતું? પણ એ તો સૃષ્ટિની રચનાના મૂળ હેતુને પૂરો કરવાની એક માત્ર રીત હતી. વાહ! તો ચલો આ મુદ્દાને જરા ખોલીને સમજીએ. સ્ત્રોતની શરૂઆત જે એક એવા વિચારથી થાય છે જે સમજવો થોડો અઘરો છે. તે કહે છે કે ઈશ્વરનો બીજો અવતાર એક જીવ બન્યો, જેને તે અંતિમ આદમ કહે છે. એક મિનિટ, ઈશ્વરનો બીજો અવતાર, આ શબ્દ જ બહુ ભારે છે. હા છે. શું આપણે એમ કહી શકીએ કે ઈશ્વરના વ્યક્તિત્વનો એક હિસ્સો જે હંમેશાથી હતો તેણે માનવ સ્વરૂપ લીધું? સ્ત્રોત આમ જ સમજાવે છે. હા, તમે એને એ રીતે સમજી શકો છો. આ ખ્યાલ આમ તો ટ્રિનિટીના સિદ્ધાંતમાંથી આવે છે, પણ સરળ શબ્દોમાં કહીએ તો જે સર્જનહાર શક્તિનો ભાગ હતો તેણે પોતે જ એક સર્જિત વસ્તુ બનવાનું પસંદ કર્યું. સર્જનહાર પોતે સર્જિત બન્યા? બરાબર. અને અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે તેમણે ખાલી માણસ દેખાવ નહોતો ધારણ કર્યો, પણ એમણે મૃત્યુનું શરીર ધારણ કર્યું. મૃત્યુનું શરીર? આનો શું અર્થ થાય? શું એનો મતલબ એ છે કે તે મરી શકે એમ હતા? એનાથી પણ ઘણું ઊંડું. સ્ત્રોત સમજાવે છે કે આ મૃત્યુનું શરીર એવું છે જાણે કોઈ સુપરકારનું એન્જિન હોય ને. હા. એને તમે એક જૂની કાટ ખાધેલી ગાડીમાં ફિટ કરી દો. ઓકે. એન્જિન તો સંપૂર્ણ છે, પણ એને એ જ નબળી સિસ્ટમ સાથે કામ કરવું પડે છે જે આપણી પાસે છે. એટલે કે શારીરિક ઈચ્છાઓ, લાલચ, થાક, બધી નબળાઈઓ. તો આ બધું એમનામાં હતું? હા. સ્ત્રોત મુજબ ઈસુએ આ બધું મરિયમ પાસેથી વારસામાં મેળવ્યું. એમણે સામાન્ય મનુષ્યની જેમ જ દરેક પરીક્ષણ અને લાલચનો અનુભવ કર્યો. એટલે જ તો હિબ્રુમાં લખ્યું છે ને. હા, કે એમણે બધી બાબતોમાં આપણી જેમ જ પરીક્ષણ સહન કર્યું. છતાં તેઓ નિષ્પાપ રહ્યા. બસ આ જ વાત છે. આ ખરેખર બહુ રસપ્રદ છે. તો એનો મતલબ એ થયો કે લાલચ અનુભવવી એ પાપ નથી? ના, બિલકુલ નહીં. પણ લાલચને વશ થવું એ પાપ છે. બરાબર. સ્ત્રોત આ મુદ્દા પર એકદમ સ્પષ્ટ છે. ઈસુએ આપણી જેમ જ સંઘર્ષનો અનુભવ કર્યો, પણ એમણે હંમેશા એ સંઘર્ષમાં પિતાની ઈચ્છાને પસંદ કરી. એમણે બતાવ્યું કે પેલું સંપૂર્ણ એન્જિન, પેલી જૂની ગાડીને પણ ઈશ્વરની ઈચ્છા મુજબ ચલાવી શકે છે. તો અહીં મારો મૂળ પ્રશ્ન પાછો આવે છે. જો આટલો બધો સંઘર્ષ અને આટલી પીડા સહન કરવાની હતી તો શા માટે? આ બધું કરવાનો હેતુ શું હતો? અને સ્ત્રોત આનો એક ખૂબ જ સીધો અને શક્તિશાળી જવાબ આપે છે. શું? માનવજાત માટે એક ઉદાહરણ પૂરું પાડવા. દસ્તાવેજમાં એક રસપ્રદ દલીલ છે. કલ્પના કરો કે કોઈ દેવદૂત જેણે ક્યારેય ભૂખ, થાક કે લાલચનો અનુભવ જ નથી કર્યો. એ આપણને આવીને કે તમારે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. તો આપણો સ્વાભાવિક જવાબ શું હોય? આપણે કદાચ એમ જ કહીએ કે અરે ભાઈ, તમારા માટે કેવું સહેલું છે. તમે શું જાણો કે અમારા માટે આ કેટલું મુશ્કેલ છે? તમે અમારી જગ્યાએ નથી. બિલકુલ. બસ આ જ મુદ્દો છે. એટલે જ ઈશુએ આપણા જેવી જ પરિસ્થિતિમાં એ જ મૃત્યુના શરીરમાં રહીને અને સંપૂર્ણપણે પિતા પર નિર્ભર રહીને બધી જ આજ્ઞાઓનું પાલન કર્યું. ઓકે. એમણે પોતાના જીવન દ્વારા સાબિત કરી દીધું કે ઈશ્વર પર નિર્ભર રહીને આજ્ઞાઓ પાળવી શક્ય છે. હવે ખાલી કોઈ આદેશ નથી, પણ એક જીવંત ઉદાહરણ છે. પણ અહીં એક પ્રશ્ન થાય છે. ભલે એમણે આપણી જેવી પરિસ્થિતિનો સામનો કર્યો, પણ એ તો ઈશ્વર પણ હતા ને. તો શું આ સરખામણી યોગ્ય કહેવાય
એ તો જાણે કોઈ પ્રોફેશનલ એથ્લીટને જોઈને એમ કહેવા જેવું નથી કે જો તે કરી શકે તો હું પણ કરી શકું. આપણી અને એમની ક્ષમતામાં તો જમીન આસમાનનો ફરક છે. આ બહુ સારો પ્રશ્ન છે અને શ્રોત આનો પણ ઉકેલ આપે છે. વાત એમ છે કે ઈસુએ પોતાની દૈવી શક્તિનો ઉપયોગ પોતાના ફાયદા માટે ક્યારે નથી કર્યો. ક્યારે નહીં? ના, એમણે બધું જ એક મનુષ્ય તરીકે પવિત્ર આત્માની શક્તિ દ્વારા કર્યો. અને એ જ શક્તિ જે તેઓ આપણને પણ આપવાનું વચન આપે છે. અચ્છા. અને અહીં જ પેલો પ્રથમ આદમ અને અંતિમ આદમ વચ્ચેનો તફાવત ચિત્રમાં આવે છે, જે આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. હા, આ સરખામણી વિશે વધુ જાણવા હું ઉત્સુક છું. અને અહીં શ્રોતનો સૌથી મોટો દાવો આવે છે. આદમનું પાપ અને ઈસુનું બલિદાન બંને પ્રેમથી પ્રેરિત હતા. બંને પ્રેમથી? હા, પણ બંને પ્રેમની દિશા અલગ હતી. સ્ત્રોત મુજબ પહેલા આદમે પોતાની પત્નીના પ્રેમને કારણે ઈશ્વરની આજ્ઞા તોડી. કેવી રીતે? એણે જોયું કે એની પત્નીએ ફળ ખાધું છે અને તે મૃત્યુ પામશે, અને તે એના વગર જીવવા નહોતો માંગતો. એનો પ્રેમ સ્વાર્થી હતો. અને અંતિમ આદમ એટલે કે ઈસુનું શું? અંતિમ આદમે પોતાની પત્ની, જે અહીં ચોર્ચ કે આખી માનવજાતનું પ્રતીક છે, એના પ્રેમને કારણે આજ્ઞાનું પાલન કર્યું. બરાબર. એમણે જોયું કે એમની પત્નીએ પાપ કર્યું છે અને તે મૃત્યુને પાત્ર છે, એટલે એમણે એના પાપો માટે પોતે મૃત્યુ પામવાનું પસંદ કર્યું, જેથી તે જીવી શકે. એકનો પ્રેમ સ્વાર્થી, બીજાનો નિસ્વાર્થી. બસ આ જ માનવતાના પતન અને ઉત્થાનની આખી વાર્તા છે. આ દ્રષ્ટિકોણ તો ખરેખર નવો છે. આનાથી વાત વધુ ગહન બને છે. પણ મારો એક સવાલ હજી પણ છે. જો ઈસુ સંપૂર્ણપણે માનવ હતા અને લાલચનો અનુભવ કરતા હતા, તો તેઓ નિષ્પાપ કેવી રીતે રહ્યા? એવી કઈ બાબત હતી જે એમને દરેક વખતે પાપ કરતા રોકતી હતી? અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે ઈસુ પાપ કરી શકતા ન હતા. એનું કારણ એ નહોતું કે એમના માટે શારીરિક રીતે એ અશક્ય હતું. તો કારણ શું હતું? કારણ હતું પ્રેમ. એમનો પિતા પ્રત્યેનો પ્રેમ અને એમનામાં રહેલી પવિત્ર આત્માની ભરપૂરી એમની શારીરિક ઈચ્છાઓ પર હંમેશા હાવી થઈ જતી. એક ઉદાહરણ આપીને સમજાવશો? જેમ કોઈ વ્યક્તિ પોતાના પ્રિયજનને બહુ ઊંડું દુઃખ પહોંચાડવાનું વિચારી પણ ન શકે, કારણ કે એમનો પ્રેમ એમને રોકે છે. બસ એ જ રીતે ઈસુનો પિતા પ્રત્યેનો અતૂટ પ્રેમ એમને પાપથી દૂર રાખતો હતો. એટલે પ્રેમ જ આજ્ઞા પાલનનું મૂળ છે. હા, ડર કે ફરજ નહીં, પ્રેમ. અને એમની વેદનાનું શું? સ્ત્રોત એમની પીડા વિશે ઘણું કહે છે, ખાસ કરીને પેલી ગેત્સેમાનેના બાગની પ્રાર્થના. હા. આપણે તો સામાન્ય રીતે એમ જ માનીએ છીએ કે તેઓ શારીરિક મૃત્યુથી ડરતા હતા. પણ શું સ્ત્રોત આ વાત સાથે સહમત છે? ના, બિલકુલ નહીં. અને સાચું કહું તો આ મુદ્દો આખા દસ્તાવેજનો સૌથી હૃદયસ્પર્શી ભાગ છે. એમ સ્ત્રોત સ્પષ્ટ કરે છે કે એમની વેદના શારીરિક મૃત્યુના ડરને કારણે નહોતી. એમણે તો પોતાના જીવનકાળમાં બીજાઓને મૃત્યુમાંથી ઉઠાડ્યા હતા. તો પછી પીડાનું કારણ શું હતું? એમની પીડાનું મુખ્ય અને એકમાત્ર કારણ એ હતું કે ક્રોસ પર જ્યારે તેઓ આખી માનવજાતના પાપોનો બોજ પોતાના પર લેશે, ત્યારે પવિત્ર પિતાએ તેમને ત્યજી દેવા પડશે. પિતાથી અલગ થવાની વેદના? હા, એ વિચાર કે જે પિતા સાથે એમનો અનંતકાળથી અખંડ સંબંધ હતો, તે સંબંધ એક ક્ષણ માટે તૂટી જશે. એ વેદના એમના માટે અસહ્ય હતી. અને એટલું જ નહીં, પોતાના એકના એક પુત્રને ત્યાગી દેતી વખતે પિતાને જે પીડા થશે, એ વિચાર પણ એમને તોડી રહ્યો હતો. આ તો કલ્પના બહારની વાત છે. આ માનસિક અને આત્મિક વેદના એટલી તીવ્ર હતી કે લૂકમાં લખ્યું છે એમ એમનો પરસેવો લોહીના મોટા ટીપાં જેવો થઈને જમીન પર પડતો હતો. આ કોઈ શારીરિક ડર નહોતો, આ પ્રેમની પરાકાષ્ઠાની વેદના હતી. આ વાત ખરેખર વિચારવા જેવી છે. આપણે ઘણીવાર શારીરિક પીડા વિશે વિચારીએ છીએ, પણ પિતાથી વિખૂટા પડવાની માનસિક વેદના એ કેટલી ભયંકર હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તો આ બધું ક્રોસ પર આવીને કેન્દ્રિત થાય છે. હવે સ્ત્રોતમાં પેલી રાજા સુલેમાન અને 2 માતાઓની વાર્તાનો ઉલ્લેખ છે, જે મને પેલી નજરે વિષયથી થોડો અલગ લાગ્યો. હું એ સમજવા ઉત્સુક છું કે લેખક આ 2 વાતોને જોડે છે કેવી રીતે. આ એક બહુ જ શક્તિશાળી રૂપક છે, જે ક્રોસના સમગ્ર હેતુને સમજાવે છે. કેવી રીતે? જુઓ, વાર્તામાં એક જીવંત બાળક છે અને 2 સ્ત્રીઓ એના પર દાવો કરે છે. હા. જે સ્ત્રી બાળકને તલવારથી 2 ટુકડામાં કાપીને વહેંચી લેવા તૈયાર હતી, તે શૈતાનનું પ્રતીક છે. શૈતાનનું? હા,
શૈતાન ઈશ્વર સમક્ષ દલીલ કરે છે. માનવજાતે પાપ કર્યું છે. તમારો નિયમ કહે છે કે પાપની સજા મૃત્યુ છે. તો ન્યાય કરો, માનવતાનો નાશ કરો. એ ન્યાયના નામે માનવતાનો નાશ કરવા માંગે છે. અને બીજી સ્ત્રી, જે સાચી માતા હતી, જેણે કહ્યું કે ભલે બાળક પેલી સ્ત્રીને આપી દો, પણ એને જીવતો રહેવા દો. માટે પોતાનો હક પણ જતો કરવા તૈયાર હતી, તે ઈશુ છે. ઈશુ પિતા સમક્ષ કહે છે, ભલે ન્યાય મારા પર થાય, પણ માનવતાને જીવવા દો. વાહ! એમણે માનવજાતને એટલે કે એ જીવંત બાળકને બચાવવા માટે પોતાનું બલિદાન આપ્યું. આમ ક્રોસ એ એવી જગ્યા છે જ્યાં ઈશ્વરનો કઠોર ન્યાય અને એમનો અપાર પ્રેમ એકબીજાને મળે છે. તો ક્રોસનો હેતુ ખાલી પાપોની માફી નહોતો. સ્ત્રોત મુજબ એના વધુ ઊંડા ઉદ્દેશ્યો હતા. હા, સ્ત્રોત 3 મુખ્ય ઉદ્દેશ્યો ગણાવે છે. પહેલું, એના દ્વારા માનવજાતને ઈશ્વરના નિસ્વાર્થ પ્રેમનો સાચો અને જીવંત પુરાવો મળે. શબ્દો નહીં, પણ કામ. બરાબર. અને બીજું, એના દ્વારા શૈતાનની કાનૂની દલીલનો અંત આવે છે. શૈતાન હવે માનવતા પર આરોપ લગાવી શકતો નથી, કારણ કે દંડ ચૂકવાઈ ગયો છે. અને ત્રીજું, અને આ સૌથી મહત્વનું છે, આનાથી આજ્ઞાઓની સત્યતા અંતિમ રીતે સાબિત થાય છે. કારણ કે ઈસુએ મૃત્યુ સુધી આજ્ઞા પાડી, એટલે હવે એ જ આજ્ઞાઓ અંતિમ ન્યાયનો આધાર બની શકે છે. કોઈ એમ ન કહી શકે કે આ આજ્ઞાઓ પાળવી અશક્ય છે. બરાબર. કોઈ બહાનું કાઢી શકે એમ નથી. આ ત્રીજો મુદ્દો બહુ જ મહત્વનો છે. તો આનો અર્થ એ થયો કે ઈસુનું બલિદાન એક ખુલ્લો દરવાજો છે, પણ ચાલવાનું તો આપણે જાતે જ છે. સ્ત્રોત મુક્તિ વિશે શું કહે છે? શું ખાલી હું ઈસુમાં વિશ્વાસ કરું છું એમ કહી દેવું પૂરતું છે? અહીં સ્ત્રોત એક એવી વાત કહે છે જે ઘણા લોકોને કદાચ અસ્વસ્થ કરી શકે છે. શું? તે સ્પષ્ટ કરે છે કે મુક્તિની પ્રકૃતિ શરતી છે. પાપોની માફી એ મુક્તિની શરૂઆત છે, અંત નથી. શરૂઆત છે, અંત નથી. હા, એ એક કરાર જેવો છે. જેવો ઈસુમાં વિશ્વાસ રાખે છે, અંત સુધી પોતાનો વિશ્વાસ જાળવી રાખે છે, અને જેમના જીવનમાં પવિત્ર આત્માના ફળ દેખાય છે, જેમ કે પ્રેમ, આનંદ, શાંતિ, દયા વગેરે, એમની મુક્તિ અંતિમ ન્યાયના દિવસે નિશ્ચિત થાય છે. અને જો કોઈ વિશ્વાસ છોડી દેતો અથવા કોઈનું જીવન એના વિશ્વાસ સાથે મેળ ન ખાતું હોય તો સ્ત્રોત કહે છે કે જેઓ જાણી જોઈને પાપમાં પાછા ફરે છે અથવા વિશ્વાસનો ત્યાગ કરે છે, એમના માટે કરાર રદ થઈ જાય છે. વિશ્વાસ એ ખાલી એક માનસિક સ્વીકૃતિ નથી, એ એક જીવંત સંબંધ અને સમર્પણ છે. એ બતાવે છે કે મુક્તિ મફત છે, પણ એ સસ્તી નથી. એની પાછળ એક મોટી કિંમત ચૂકવાઈ છે, અને એ આપણી પાસેથી પણ પ્રતિબદ્ધતાની અપેક્ષા રાખે છે. તો આજની આપણી આ આખી ચર્ચાના અંતે જે મુખ્ય મુદ્દાઓ સામે આવ્યા છે તે એ છે કે ઈસુનું માનવ બનવું એ માત્ર એક ઐતિહાસિક ઘટના ન હતી. ના. સ્ત્રોત મુજબ એ તો માનવતા માટે એક જીવંત ઉદાહરણ પૂરું પાડવા, ઈશ્વરની આજ્ઞાઓ વાજબી છે અને પાળી શકાય એવી છે તે સાબિત કરવા, અને સૃષ્ટિની રચનાને તેની પૂર્ણતા સુધી પહોંચાડવા માટે એકદમ જરૂરી પગલું હતું. બરાબર. અને એમની વેદના અને મૃત્યુ પાછળનો હેતુ ખાલી સજા ભોગવવાનો નહોતો, પણ એક ઊંડો બલિદાન આપનારો પ્રેમ પ્રગટ કરવાનો હતો. ક્રોસ દ્વારા એમણે બતાવ્યું કે સાચો પ્રેમ પોતાની જાતને ખાલી કરી નાખે છે, જેથી બીજું કોઈ ભરાઈ શકે. આ જ ઈશ્વરની યોજનાની સુંદરતા અને જટિલતા છે. આખરે આ બધું આપણને એ વિચારવા મજબૂર કરે છે કે આપણે ઈશ્વરને અને એમની યોજનાઓને કેટલી મર્યાદિત રીતે સમજીએ છીએ. અને અહીં હું શ્રોતાઓને વિચારવા માટે એક અંતિમ વિચાર આપવા માંગુ છું. હા, જરૂર. સ્ત્રોત એક રસપ્રદ અટકળ સાથે સમાપ્ત થાય છે. તે કહે છે કે જ્યારે સમયનો અંત આવશે, સૃષ્ટિની રચના પૂર્ણ થશે અને પુત્ર એટલે કે ઈસુ બધું જ પિતાને પાછું સોંપી દેશે. ત્યારે શું? ત્યારે કદાચ તેઓ ફરીથી ઈશ્વરના બીજા અવતાર તરીકે પોતાના મૂળ અવ્યક્ત સ્વરૂપમાં પાછા ફરશે. એમનું માનવ સ્વરૂપ ધારણ કરવું એ એક ચોક્કસ હેતુ માટે હતું, અને એ હેતુ પૂરો થયા પછી કદાચ એની જરૂર નહીં રહે. વાહ, એ તો ખૂબ જ ગહન અને રહસ્યમય વિચાર છે. હા, અને આના પરથી એક મૂળભૂત પ્રશ્ન ઊભો થાય છે. શું સર્જિત જીવો એટલે કે આપણે ક્યારેય સર્જનહારને સંપૂર્ણપણે સમજી શકીએ છીએ?
કરે છે. એટલે અંતમાં સ્ત્રોત આપણને એ વિચાર સાથે છોડી જાય છે કે ઈશ્વરનું રહસ્ય કદાચ આપણી સમજની બહાર છે. અને કદાચ એ જાણવું કે આપણે બધું નથી જાણતા. એ જ સાચા જ્ઞાનની શરૂઆત છે. શ્રોતાઓ માટે આના પર વિચાર કરવો એ એક સારો મુદ્દો છે.